મંદિરના પ્રાંગણમાં બહુ એક વિશાળ ડોમ બની રહ્યો છે. ઠંડી ઠંડી લચ્છી પણ મળે છે 50 રૂપિયાની. આ બધું ગોવર્ધન પર્વત બનાવવામાં આવેલો છે. શિવજીની પણ પ્રતિમા છે. હાલો, નમસ્કાર મિત્રો, સીતારામ બધાઈને. તમારું બધાનું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મારી ચેનલમાં. હવે અત્યારે અમે પાનેરાની સામેની સાઈડ, પાનેરાથી 500 કિલોમીટર દૂર થાય છે રાબડા ગામ. એ રાબડા ગામ અમે અત્યારે આવી ગયા છીએ અને અહીંયા વિશ્વંભરી તીર્થયાત્રા ધામ છે. એ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ અમે આજે દર્શન કરવા માટે પધાર્યા છીએ. તો આવો, તમને પણ સાથે દર્શન કરાવીએ. જો આગળની સાઈડ છે ને પાર્કિંગની વ્યવસ્થા છે, બહુ સારી છે પાર્કિંગની વ્યવસ્થા. થોડી નાની ટિકિટ છે પણ પાર્કિંગની વ્યવસ્થા સારી છે. હવે એ પાર્કિંગ કર્યા પછી આ બાજુ કંઈ આપણે ખરીદી કરવી હોય તો દુકાનો પણ છે, ઘણી બધી દુકાનો છે. અને અહીંયા કેન્ટીન પણ છે, નાસ્તા પાણી કે આપણે જમવાની વ્યવસ્થા પણ છે. આ કેન્ટીનની વ્યવસ્થા છે. ત્યાર પછી આગળ અહીંયા આપણે આવો સાથે જોઈએ કઈ કઈ વસ્તુઓ છે અહીંયા, એ આપણે બધું જોઈએ. માં વિશ્વંભરીના દર્શન કરવા માટે આપણે પહોંચી ગયા છીએ. જો આ મંદિરના પ્રાંગણમાં બહુ એક વિશાળ ડોમ બની રહ્યો છે. જુઓ કેવડી મોટી જગ્યામાં આ ડોમ બની રહ્યો છે. અત્યારે કામ ચાલુ છે, અત્યારે એ ડોમનું કામ ચાલુ છે. અને મંદિરના પ્રાંગણમાં જુઓ બે આ પ્રતિમાઓ સિંહની મૂકવામાં આવેલી છે. અને ત્યાર પછી શિવજીની પણ પ્રતિમા છે અંદર. અને નંદી અને ગાય એ પણ મૂકવામાં આવેલા છે. બહુ આપણે આવું આ બાજુ તમને બતાવું. જો અહીંયા ઠંડી ઠંડી લચ્છી પણ મળે છે 50 રૂપિયાની. આવડો મોટો ગ્લાસ આવે અને 10 રૂપિયા છે છાશના. અને જો છાશનો લાવો, આવડો ગ્લાસ છાશનો આવે છે. એની કિંમત છે 10 રૂપિયા અને લચ્છીની કિંમત છે 50 રૂપિયા. તો હવે અમે ટેસ્ટ કરીએ પહેલા. જો આ બધું ગોવર્ધન પર્વત બનાવવામાં આવેલો છે. જો અહીંયા દેશી વલોણું મૂકવામાં આવેલું છે. આ રીતનું આજથી 40 વર્ષ પહેલા આ વલોણાનો આપણે ઉપયોગ કરતા હતા. બધા જ ગામડાઓમાં છાશ બનાવવા માટે આ વલોણાનો આપણે ઉપયોગ કરતા હતા. હવે ફાનસ પણ મૂકવામાં આવેલા છે. ત્યાર પછી આ બાજુ જુઓ તો પટારો. આજે છે ને આ પટારો, દેશી પટારો, કે સામાન કોઈ પણ કિંમતી હોય, આપણે સામાન એની અંદર લોકો મૂકતા હતા. ત્યારે કોઈ કબાટ કે કોઈ એવું કોઈ વસ્તુ નહીં હતી. સામાન મૂકવા માટે આ પટારો હતો. અને આ જો આ છે ને ઘંટલો છે, આ દેશી અનાજ દળવા માટેનો. આવી રીતે જ અનાજ દળતા હતા.
વિશ્વંભરી ધામના શાંતિથી દર્શન કરી અને આપણે બહાર આવી ગયા છીએ. બહુ મોટી જગ્યામાં મંદિર ને પ્રાંગણ ને બધું છે. જો આ ડોમનું કામ ચાલુ છે. આ ડોમની નીચે મંદિર ને બધું જ આવી જાય આટલો વિશાળ ડોમ બનાવવામાં આવે છે. એનું કામ અત્યારે ચાલી રહ્યું છે. તો મિત્રો હવે આપણે આ વિડીયોને આપણે અત્યારે આ વ્લોગને આપણે પૂરો કરીએ છીએ. તો હવે આવતા વ્લોગમાં ફરી પાછા મળશું આપણે. ત્યાં સુધી આવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.